અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે. સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળી ઉભવાયું છે. સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગણી કરી છે. અતિવૃષ્ટિથી ડાંગર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેના લીધે ખેડૂત આગેવાનોને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં ખેડૂતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગણી કરી છે. ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વેની ખેડૂતોએ માંગણી કરી છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની પણ માંગ ઉઠી છે. ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડીની પણ ખેડૂતોએ માંગણી કરી છે. સતત વરસાદથી વાવણી અને રોપણીનું કામ ઠપ જોવા મળી રહ્યું છે, જેના લીધે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂતોને સમય આપવાની પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી છે. હાલ મુખ્યમંત્રીએ સુરતના પ્રવાસે છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગણી કરી છે. આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે. એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે. સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળી ઉભવાયું છે. સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.